કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષય અંતર્ગત વ્યાકરણ સંદર્ભે ચર્ચા કરીશું, જેમાં આજે આપણે એક નવો મુદ્દો લઈશું, અલંકાર. મિત્રો, અલંકાર એટલે શું અને અલંકાર શબ્દ જે છે એની વ્યુત્પત્તિ શું થાય, એ શબ્દ જે છે એનો સંધિ વિચ્છેદ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એમાંથી પ્રાપ્ત થતા જે શબ્દો છે એ શું અર્થ પ્રદાન કરે છે એ વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અલંકાર એટલે શું એની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ. સંકલ્પના એટલે જેને અંગ્રેજીમાં કન્સેપ્ટ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ અલંકાર. અલંકાર જે શબ્દ છે એ મૂળ સંસ્કૃત શબ્દ અલંકૃત ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. પ્રસ્તુત મિત્રો, અલંકાર શબ્દની વ્યુત્પત્તિ કરીએ છીએ એટલે કે એની સંધિ છૂટી પાડીએ તો આપણને બે શબ્દો પ્રાપ્ત થાય છે. અલમ પ્લસ કાર બરાબર અલંકાર. અલમનો મતલબ મિત્રો થશે ઘરેણાં કે દાગીના. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ઘરેણાં છે એ આપણે આપણા શરીર ઉપર ધારણ કરીએ છીએ. પછી કાર શબ્દનો મતલબ થાય છે પર્યાપ્ત કરનાર, પૂર્ણ કરનાર. હવે આના ઉપરથી મિત્રો આપણને ખ્યાલ આવે છે કે અલંકારનો મતલબ થશે ઘરેણાં જે પર્યાપ્ત કરે છે, પૂર્ણ કરે છે. હવે શું પૂર્ણ કરે છે? સૌંદર્ય કે દેખાવને પરિપૂર્ણ કરવામાં ઘરેણાંનું મહત્વ ખૂબ રહ્યું છે. તો અહીં માત્ર શરીરના સૌંદર્યની વાત નથી, પણ સાહિત્યના સૌંદર્યની વાત કરવામાં આવી છે. તો જેમ શરીર ઉપર આપણે જુદા જુદા અલંકારો ધારણ કરીએ છીએ, પહેરીએ છીએ, એટલે આપણો દેખાવ છે એ જેવો હોય છે એનાથી વધારે સારો લાગે છે, સુંદરતામાં વધારો થાય છે. તો મિત્રો અહીં અલંકારનું કામ એ શરીરના સૌંદર્યમાં વધારો કરવો એવું થાય. તો એવી જ દ્રષ્ટિએ આપણે સાહિત્યમાં પણ એને મૂલવી શકીએ. સાહિત્ય એટલે લેખન કળા, જેમાં મિત્રો આપણે જાણીએ છીએ કે કાવ્ય સર્જન હોય કે ગદ્ય સર્જન હોય, અલંકાર છે એ સાહજિકપણે પ્રયોજાતા હોય છે. મિત્રો આપણે આગળ વધીએ. અલંકાર જે શબ્દ છે એ મૂળ સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવેલ, એટલે મૂળ સંસ્કૃત શબ્દ છે અલંકૃત. આ અલંકૃત શબ્દની વ્યુત્પત્તિ થઈ, એનો અપભ્રંશ થતા અલંકારઉ એવો શબ્દ પ્રાકૃત ભાષામાં બન્યો અને પછી ગુજરાતી ભાષામાં કાળક્રમે પરિવર્તન પામતા એ અલંકાર શબ્દ બને છે. સારું મિત્રો, હવે આપણે આગળ વધીએ. અલંકૃત જે શબ્દ છે એની વ્યુત્પત્તિ કરીએ આપણે. તો અલમનો મતલબ થશે ઘરેણાં અને કૃતનો મતલબ થશે ધારણ કરવું. ઘરેણાં ધારણ કરવા
હવે મિત્રો આપણે વાત કરી કે ઘરેણાં ધારણ કરીએ તો આપણા દેખાવમાં વધારો થાય, સૌંદર્યમાં વધારો થાય. એમ સાહિત્યમાં પણ જ્યારે કાવ્ય સર્જન હોય કે ગદ્ય સર્જન હોય, કાવ્ય સર્જન હોય કે ગદ્ય સર્જન હોય, એમાં જ્યારે અલંકાર પ્રયોજવામાં આવે છે ત્યારે જે તે સર્જન છે એ વધુ સાપેક્ષપણે નિખરી આવે છે. તો અહીં આ અલંકાર એટલે શું એ બાબતને તમે મિત્રો સમજી શક્યા હશો. હવે આપણે થોડાક આગળ વધીએ અને આ અલંકાર એટલે શું એ સંદર્ભે થોડીક વિશદ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આગળ વધીએ. હવે અલંકાર એટલે શું એની વ્યાખ્યા તો આપણે સમજવી પડે ને. તો અલંકાર સંદર્ભે કેટલીક વ્યાખ્યાઓ આપણે બાંધવાનો પ્રયત્ન કરીશું. હવે જુદા જુદા સાહિત્યકારોએ, વ્યાકરણવિદોએ અલંકાર વિશે વાત કરી છે. મિત્રો તમે જાણતા હશો, સંસ્કૃત સાહિત્યમાં અલંકાર શાસ્ત્ર રાખીને પીએચડી સુધીનો અભ્યાસ પણ કરી શકાય છે. હવે એ તો થઈ ખૂબ ઊંચા લેવલની વાત, પરંતુ આપણે તો અહીં આપણા અભ્યાસક્રમમાં જે રીતે એને શીખવાનું છે એટલા પૂરતી જ વાત કરીશું. આપણે કંઈ વધારે ચર્ચામાં પડવા માંગતા નથી. તો સારું, ચલો. વ્યાખ્યા છે અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ. હવે આ વ્યાખ્યા આપણે સમજીએ. શું કહે છે કે અલંકાર એ જેનાથી અલંકૃત થાય છે એને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે અલંકૃત થવું એટલે ઘરેણાં ધારણ કરવા એવો મતલબ થાય છે. એટલે કે કોઈ ઉપમા, ઉપમેય, આવા બધા ઉપાલંબો આપવા. એમ ઉપાલંબ આપવાથી, ઉપાધિ આપવાથી પ્રશંસા, વખાણ, વિશેષતા, આવી બધી બાબતો શબ્દો થકી મિત્રો જ્યારે પ્રગટ થતી હોય, પ્રસ્તુત થતી હોય, તો એને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે આ બાબતને આપણે સમજવી પડે. અલંકૃત થાય તે તત્વ એટલે કે જેને ઉપાલંબ આપવામાં આવેલું છે એવું તત્વ, એવી વસ્તુ, એવી કાવ્ય પંક્તિ, એવું કથન, એવું વિધાન, આપણે જે કહીએ એ. હવે બીજી વ્યાખ્યા શું કહે છે? સર્જન પ્રક્રિયામાં સર્જક રમ્યતા અને આકર્ષણ વધારવા બહુધા અલંકાર પ્રયોજે છે. હવે આ બાબત આપણને સરળતાથી સમજાઈ જાય એવી છે. સર્જન પ્રક્રિયામાં હવે કોઈ પણ લેખક હોય કે કવિ હોય તો એ જ્યારે સાહિત્યનું સર્જન કરે છે, કવિતા હોય કે પાઠ હોય, એને જ્યારે બનાવે છે, એનું સર્જન કરતો હોય છે, ત્યારે એમાં રમ્યતા અને આકર્ષણ વધારવા માટે. હવે મિત્રો, સરસ મજાનું કાવ્ય આપણી સમક્ષ હોય તો આપણને એ કાવ્ય ગાન કરવાનું મન થાય. કોઈ પાઠ સરસ મજાનો હોય, સરસ મજાનું કથાનક હોય, એવા સુંદર વિષય વસ્તુવાળા કથાનકને વાંચવાની આપણને મજા આવે છે. તો
આ સુંદરતા વધારવાની જ્યારે વાત આવે છે, રમ્યતા વધારવાની વાત જ્યારે આવે છે, રમ્યતા એટલે રોમાંચ, જેમાં આપણને કંઈક અનોખો આનંદ આવે એમ, કાવ્યનું ગાન કરતા હોઈએ કે પાઠનું પઠન કરતા હોઈએ ત્યારે મિત્રો આપણને આ બાબતનો ખ્યાલ ચોક્કસ આવે છે. તો અહીં અલંકાર જે શબ્દ છે એ શબ્દ ઉપરથી આપણને, આ વિષય વસ્તુ ઉપરથી આપણે જુદી જુદી વ્યાખ્યાઓ બાંધી શકીએ છીએ. શું કહે છે કે એ સર્જક છે રમ્યતા અને આકર્ષણ વધારવા માટે. આકર્ષણ વધારવા માટે એટલે કે કવિતાનું સર્જન છે કે પાઠનું સર્જન છે, નવલિકા છે, નવલકથા છે, જે પણ કંઈ સાહિત્ય સર્જન છે, એ સાહિત્ય સર્જન વાચકો એને રસપૂર્વક વાંચે એ માટે આવા સાહિત્ય સર્જકો છે એ સાહિત્ય સર્જકો પોતે ભાષામાં અલંકારના તત્વને પ્રયોજે છે અને પછી અલંકારના તત્વને પ્રયોજતા એમનું સાહિત્ય સર્જન છે એ વધુ આકર્ષક લાગે છે. એટલે એ માટે પણ અહીં અલંકારનો પ્રયોગ થાય છે. પછી શું કહે છે, બીજી એક સરસ વ્યાખ્યા છે, ભાવના અને સત્યના આવિષ્કાર માટે અલંકાર એ મહત્વનું તત્વ છે. હવે ભાવના અને સત્યના આવિષ્કાર માટે અલંકાર એ મહત્વનું તત્વ છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે આપણી મનની જે ભાવનાઓ છે, મનની અંદર ચાલતા જે વિચારો છે, એ વિચારોને વધુ સાપેક્ષપણે, વાસ્તવિકપણે જ્યારે એ સાહિત્યમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જો એ વાણી જે છે, જે શબ્દો છે, જે સર્જન છે, એ સર્જન વધુ આકર્ષક બને, વધુ ભાવના અને સત્યથી ઓતપ્રોત બને, એ માટે અલંકારની આવશ્યકતા હોય છે. એટલે તો કહેવાયું કે જે પર્યાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, પર્યાપ્ત કરનાર એટલે અલંકાર. સૌંદર્યને પૂર્ણપણે પ્રગટ કરે, ભાવનાઓને પૂર્ણપણે પ્રગટ કરે કે સત્યને પૂર્ણપણે પ્રગટ કરે, તો એને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. ભાવના અને સત્યના આવિષ્કાર માટે અલંકાર એ મહત્વનું તત્વ છે. ચલો મિત્રો, આપણે થોડાક આગળ વધીએ. બીજી એક વ્યાખ્યા છે, અલંકારને અંગ્રેજીમાં ફિગર ઓફ સ્પીચ કહે છે. હવે અંગ્રેજી ભાષામાં પણ અલંકારો હોય જ છે, કોઈ પણ ભાષામાં અલંકાર તો હોય જ. તો અહીં શું કહે છે કે ફિગર ઓફ સ્પીચ. સ્પીચ એટલે વાણી, એ ચહેરાની આકૃતિની વાણી છે. હવે જે પણ કંઈ આપણી સમક્ષ સાતત્યપૂર્ણ હકીકત છે, એ હકીકતને રજૂ કરવાનું કોઈ માધ્યમ હોય, આકર્ષક રીતે રજૂ કરવાનું કોઈ માધ્યમ હોય, તો એ અલંકાર છે. સાવ સરળ ભાષામાં જ્યારે કોઈ વાત રજૂ કરવામાં આવે છે ને મિત્રો, ત્યારે એ એટલી બધી આકર્ષક નથી લાગતી. પરંતુ જ્યારે એવી બાબતને આલંકારિક ભાષામાં વિધવિધ ઉપાલંબ આપીને જ્યારે રજૂ કરવામાં આવે, ત્યારે એ વધુ આકર્ષક લાગે છે.
તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા જે ફિલ્મ ગીતો હોય છે એ ફિલ્મ ગીતોમાં પણ અલંકાર જે છે ને એ પ્રચુર માત્રામાં પ્રયોજાય છે. ખૂબ સુંદર રીતે એ ગીતોમાં અભિવ્યક્ત થાય છે. પણ મિત્રો જ્યારે તમે આ વિષય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશો ને અને એ સમજશો એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો સાહિત્ય એ સહિત તત્વોને લઈને ચાલે છે. એક ફિલ્મની કથા છે, સ્ટોરી છે, એ પણ સાહિત્ય જ છે. પણ એ સાહિત્યને દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તો આપણે એ ઉપરથી પણ સમજી શકીએ. પણ આ વિષય સંદર્ભે તમને ખ્યાલ આવશે ને પછી તમે એ ગીતોનું પૃથક્કરણ કરી શકશો. અત્યાર સુધી તો આપણને ખ્યાલ ન હોય તો માત્ર એનું સંગીત આપણને સાંભળવાનું મન થાય અને પછી ખૂબ આનંદથી આપણે સાંભળીએ છીએ. પણ એમાં રજૂ થયેલા જે શબ્દો છે, એકબીજાને જે ઉપાલંબ આપે છે, એ તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને એનાથી પણ વધારે આનંદ આવશે. સારું, ચલો એના પછી બીજી એક વ્યાખ્યા છે, મનના ભાવ અને વિચારને ભાષા દ્વારા રસયુક્ત, સરસ અને સચોટ રીતે અભિવ્યક્ત કરવાની કળા એટલે અલંકાર. હવે આ પાછી બીજી બાબત આપણને સમજાણી. હવે મનના ભાવ, મનની અંદર જે ભાવ છે, મનની અંદર જે વિચાર છે, એ ભાવ અને વિચાર એને ભાષા દ્વારા, ખૂબ સરસ, મનના ભાવ અને વિચારને આપણે કેવી રીતે વ્યક્ત કરી શકીએ છીએ? ભાષા દ્વારા. ભાષા ન હોત તો આપણા મનની ઘણી બધી બાબતો છે મનમાં જ રહી જાત અને આપણે બીજાને કંઈ કહી શકત નહીં. એટલે જ્યારે આપણે ભાષા દ્વારા મનના ભાવ અને વિચારને અભિવ્યક્ત કરીએ છીએ, એ ભાવ કે વિચાર વધુ રસયુક્ત, સરસ અને સચોટ રીતે જ્યારે અભિવ્યક્ત કરવાનો હોય તો એ અભિવ્યક્ત કરવાની જે કળા છે એને આપણે અલંકાર તરીકે ઓળખીશું. હવે મિત્રો, આપણે વાતચીત દરમિયાન પણ અમુક વાર એમ ઉપાલંબ આપીને ખૂબ આલંકારિક ભાષામાં ઘણીવાર કોઈની પ્રશંસા એ કરતા હોઈએ છીએ, ઘણીવાર કટાક્ષ પણ કરતા હોઈએ છીએ. તો અલંકારનું પ્રયોજન છે એ પ્રશંસા માટે પણ પ્રયોજી શકાય, કટાક્ષ માટે પણ પ્રયોજી શકાય, અને વાસ્તવિકતા જે છે એટલે કે સત્યના આવિષ્કાર માટે પણ અલંકારનો પ્રયોગ થઈ શકે છે. તો એના ઉપરથી પણ આપણને એનો ખ્યાલ આવે છે. તો મનના ભાવ અને વિચારને ભાષા દ્વારા રસયુક્ત, સરસ અને સચોટ રીતે અભિવ્યક્ત કરવાની કળા એટલે અલંકાર. સારું, ચલો હવે મિત્રો, અહીં આપણે તો આ વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અલંકારના જે પ્રકારો છે એ પ્રકારો, અલંકારના ઉદાહરણો છે એ ઉદાહરણો, આ બધું જ્યારે આપણે ધીમે ધીમે સમજતા જઈશું ને, બરોબર, શીખતા જઈશું ને, એટલે પછી એનો ખ્યાલ આવશે. ચલો હવે બીજી એક વ્યાખ્યા છે, અલંકાર વાણીની આકૃતિ છે, વાણીની શોભા, વિચિત્રતા અને અભિવ્યક્તિની સુંદરતા છે. હવે વાત આવી વાણીની. વાણી એટલે ભાષા.
હવે આપણે જે પણ કંઈ બોલીએ છીએ એ આપણી વાણી છે. વાણી મીઠી હોઈ શકે ને કડવી હોઈ શકે. કબીરજીએ ખૂબ સરસ કહ્યું છે કે મીઠી બાની બોલીએ મન કા આપા ખોય. બરોબર. તો અહીં વાણી આપણે જ્યારે મિત્રો બોલીએ છીએ તો મીઠી વાણી બોલવી જોઈએ. હવે આવી મીઠી વાણી, આ સુંદર વાણી આપણે કેવી રીતે અભિવ્યક્ત કરી શકીએ? સ્વાભાવિક છે કે એ વાણીમાં કોઈ વિશેષતા જોડીએ તો. હવે એક ઉદાહરણ તમને આપું. મહાકવિ કાલિદાસ જ્યારે મહાપંડિત થઈ અને એ પાછા આવે છે ત્યારે એમની જે પત્ની છે એમને પૂછે છે. મહાકવિ કાલિદાસ તો બારણાની બહાર ઊભા છે. પત્નીએ બારણું બંધ કરી દીધું છે, કેમ કે કાલિદાસ તો મૂર્ખ હતા એટલે એમની પત્નીએ એમને હાંકી કાઢેલા. હવે પાછા આવ્યા એટલે પત્ની સમજે છે કે આ તો મૂર્ખના મૂર્ખ જ હશે, એટલે એ બારણું બંધ કરી દે છે. અને પછી પેલા કાલિદાસ કહે છે કે બારણું ઉઘાડો એમ. એટલે એમની પત્ની કહે છે, વિદ્યોતમા, એમની પત્નીનું નામ હતું વિદ્યોતમા. એટલે એ કહે છે કે કહ વાક વિશેષ, તમારી વાણીમાં શું વિશેષતા છે? ત્યારે મહાકવિ કાલિદાસ આલંકારિક ભાષામાં ત્રણ મહાકાવ્યો એ એમની પત્નીને સંભળાવી દે છે. કુમાર સંભવમ, માલવિકા અગ્નિમિત્રમ, રઘુવંશમ, આવા વિવિધ કાવ્ય સર્જનો આલંકારિક ભાષામાં મહાકવિ કાલિદાસે લખ્યા છે. તો પત્નીને એ પોતે સંભળાવે છે. ત્યારે પત્ની ખૂબ પ્રસન્ન થાય છે એમની આવી વાણીથી, અને પછી એ કાલિદાસનો સ્વીકાર કરે છે. તો અહીં વાણી વધુ આકર્ષક, વધુ શોભાવાળી, વધુ વિચિત્રતાપૂર્ણ, અહીં શબ્દ તમે સમજવા જેવો છે મિત્રો કે વિચિત્રતા, વિશિષ્ટતા. વાણીમાં વિચિત્રતા પણ હોય, વર્તનમાં જેમ વિચિત્રતા હોય છે એમ વાણીમાં એ વિચિત્રતા ના હોય. તે વાણીમાં એ વિચિત્રતા હોય છે. એટલે વિચિત્રપણે જ્યારે રજૂ થઈ હોય. પછી વાણીની આકૃતિ છે. હવે આકૃતિ તો આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનમાં આકૃતિઓ હોય, પણ સાહિત્યમાં આકૃતિ હોય ને વાણીમાં આકૃતિ હોય, અને શરીરની આકૃતિ હોય. એટલે આકૃતિ છે, વાણીની આકૃતિ છે એમ કહે છે. આમ તો વાણીને કંઈ શરીર નથી, છતાં પણ વાણી છે એને પણ આકૃતિ છે એવું કહે છે. તો વાણીની આકૃતિ છે, વાણીની શોભા, વિચિત્રતા અને અભિવ્યક્તિની સુંદરતા છે. હવે આપણે જ્યારે કોઈની સમક્ષ આપણા વિચારો રજૂ કરીએ છીએ ત્યારે આપણા વિચારો, આપણી વાણી એ રજૂ કરવાની જે વિશેષતા છે, અભિવ્યક્ત કરવાની જે કળા છે, એને અલંકાર કહે છે. તો મિત્રો, અહીં અલંકાર સંદર્ભે આટલી બાબતો આપણે સમજવાની થશે. મિત્રો, અહીં સુધી તો માત્ર આપણે એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અલંકારના પ્રકાર વિશે હવે આપણે જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. અલંકારના પ્રકાર. હવે અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે શબ્દાલંકાર, અને મિત્રો બીજો પ્રકાર છે અર્થાલંકાર. હવે અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એ બે પ્રકારમાં પ્રથમ પ્રકાર છે શબ્દાલંકાર, બીજો પ્રકાર છે અર્થાલંકાર.
તો હવે સૌપ્રથમ આપણે આ અલંકારના જે પ્રકારો છે એ પ્રકારો સંદર્ભે ચર્ચા કરીએ છીએ. તો શબ્દાલંકારમાં પણ એના પેટા પ્રકારો છે. તો સૌપ્રથમ શબ્દાલંકાર જે શબ્દ છે એની વ્યુત્પત્તિ, એની સંધિ છૂટી પાડીએ અને પછી એમાં રજૂ થયેલા જે શબ્દો છે એ શબ્દોના અર્થને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. તો સૌપ્રથમ શબ્દાલંકાર. હવે શબ્દાલંકાર એ શબ્દની સંધિ છૂટી પાડીએ છીએ. તો શબ્દ પ્લસ અલંકાર બરાબર શબ્દાલંકાર. હવે શબ્દોથી અલંકૃત એટલે શબ્દાલંકાર. એનો મતલબ એવો થશે જે શબ્દોથી સજ્જ છે એવો અલંકાર એટલે શબ્દાલંકાર. જે અલંકારમાં શબ્દો દ્વારા ચમત્કૃતિ અને આકર્ષણ પ્રગટ થાય છે એવો અલંકાર એટલે શબ્દાલંકાર. સારું મિત્રો, આપણે આ શબ્દાલંકાર જે છે એની એક સામાન્ય વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા છે જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં માધુર્ય સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. ફરીથી, જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં એટલે કે સાંભળવામાં માધુર્ય સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. હવે વર્ણ કે શબ્દને આધારે આપણે જે પણ કંઈ સર્જન કર્યું છે એનું વર્ણ કે એનો કોઈ શબ્દ હોય એના આધારે સાંભળવામાં આપણને આકર્ષણ લાગતું હોય, કંઈક રોચકતા લાગતી હોય, કંઈક આનંદ પ્રગટ થતો હોય તો એને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વધીએ. શબ્દાલંકાર જે છે એ શબ્દાલંકારના પેટા પ્રકારો છે જુદા જુદા. હવે એ જુદા જુદા પેટા પ્રકારો છે એ પેટા પ્રકારોમાં પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. હવે મિત્રો, આપણે જેમ જેમ આગળ વધીએ છીએ ને એમ એમ એની વિશેષતા છે ને એ વધુ ને વધુ ગહન થતી જાય છે. એટલે આ બધી બાબતો છે ને એ બાબતને એકવાર શીખ્યા પછી તમારે એને રિફર કરવી જ પડે. અહીં માત્ર આપણે શીખવી દીધું એટલું પૂરતું નથી, એનું પુનરાવર્તન તો તમારે ચોક્કસપણે કરવું જ પડે કે હા, આ બાબતને આ રીતે રજૂ કરવામાં આવી તો એ કેવી રીતે. આવો મનની અંદર એવો પ્રશ્ન તો પ્રગટ થવો જ જોઈએ. કેમ કે જ્યાં સુધી આપણા મનની અંદર કોઈ પ્રશ્ન પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણને એ બાબત સમજવાનો અને એ બાબત પરત્વેનો જે રસ છે એ ઉત્પન્ન નહીં થાય. એટલે એ પણ તમારે સમજવું જરૂરી છે. તો જોઈએ આપણે શબ્દાલંકારમાં પહેલો પેટા પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. હવે મિત્રો, તમને એમ થતું હશે કે વારંવાર એ જે તે શબ્દો આવે છે એની સંધિ છૂટી પાડીએ છીએ, તે આ સંધિ છૂટી પાડવાનો મતલબ શું પાછો? હવે એક બાબત આપણે વૈજ્ઞાનિક તર્ક મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે કોઈ પણ વિષય વસ્તુ કે કોઈ પણ યંત્ર હોય તો એની જે ટેકનિક છે એને સમજવા માટે આપણે એના જુદા જુદા જે સ્પેર પાર્ટ છે ને
એ સ્પેર પાર્ટ વિશેની માહિતી આપણે સૌપ્રથમ મેળવવી પડે, એની થિયરીને સમજવી પડે, પછી જ આપણે એ યંત્ર કેવી રીતે ચાલે છે એની ફોર્મ્યુલાને સમજી શકીએ છીએ. તો અહીં પણ એવું જ છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક ક્રમશઃ એ બાબતોને એની સાથે જોડતા જવાનું છે. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. સંધિ છૂટી પાડીએ. વર્ણ પ્લસ અનુપ્રાસ બરાબર વર્ણાનુપ્રાસ. હવે વર્ણનો મતલબ થશે અક્ષર અને અનુપ્રાસનો મતલબ થશે એકબીજા સાથેનો તાલમેલ. હવે જુદા જુદા અક્ષરો એકબીજા સાથે તાલમેલથી ગોઠવાઈ જાય અને આપણે જ્યારે એ સાંભળતા હોઈએ કે એનું વાંચન કરતા હોઈએ અને આપણને એમાંથી આનંદ પ્રગટ થતો લાગે, એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર. તો આપણે આ વર્ણાનુપ્રાસ અલંકાર જે છે એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે. વ્યાખ્યા છે વર્ણાનુપ્રાસ અલંકારની: એકનો એક વર્ણ, એકનો એક અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં, કાવ્ય પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. જુઓ મિત્રો, આ વ્યાખ્યા લાંબી છે, એ પ્રમાણે આપણે એને સમજવી પણ પડે. એકનો એક અક્ષર, અક્ષરને વર્ણ પણ કહે છે, એટલે વર્ણ કહો કે અક્ષર કહો સમાન જ છે. એટલે એકનો એક અક્ષર વારંવાર, એક કાવ્ય પંક્તિમાં વારંવાર આવે, બરોબર, કે કોઈ કથન હોય એમાં વારંવાર આવે, તો તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્યતા પ્રગટે છે, વિવિધતા, વિશેષતા પ્રગટ થાય છે, આનંદ પ્રેરે છે. એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે એકબીજા સાથેનો તાલમેલ. ઉદાહરણ જોઈએ એટલે મિત્રો આપણને ખ્યાલ આવશે. ચલો આપણે ઉદાહરણ જોઈએ. કાશીમાએ કામ કાઢ્યું. કાશીમાએ કામ કાઢ્યું, આ શબ્દ વિધાન જે છે એ વિધાન તમે જુઓ. ક વર્ણ છે એ આ વિધાનમાં વારંવાર પ્રયોજાયો છે અને એ વિધાનને વધુ રોચક બનાવે છે. કાશીમાં કામ અને કાઢ્યું, ત્રણેય શબ્દો એકબીજા સાથે જોડાઈ ગયા છે. તો એકનો એક વર્ણ વારંવાર આ વિધાનમાં પ્રયોજાયો છે. સારું, ચલો બીજું એક ઉદાહરણ છે. નટવર નિરખ્યા નેણ. નટવર તો ન વર્ણ, નિરખ્યા તો એમાં પણ ન વર્ણ, અને નેણ એમાં પણ ન વર્ણ. આ કાવ્ય પંક્તિમાં પણ ન વર્ણ છે વારંવાર પ્રયોજાય છે. સારું, ચલો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. જળનો જવાન જળવતી બને. આ જ વર્ણ છે વારંવાર પ્રયોજાય, જળ, જવાન અને જળવતી, બરોબર. એવી જ રીતે બીજી એક કાવ્ય પંક્તિ છે, એમાં પણ ક વર્ણ વારંવાર પ્રયોજાયો છે. કપટ કરીને કૃષ્ણ આવ્યા રૂપ ઉંદરનું ધરી. કપટ કરીને કૃષ્ણ, તો ક વર્ણ વારંવાર પ્રયોજાયો છે અને એ કાવ્ય પંક્તિ વધુ રોચક બની છે. પછી બીજી એક કાવ્ય પંક્તિ છે. કૃતવર્માએ કવચ કાપ્યું, કર્ણે તોડ્યો રથ. અભિમન્યુ આખ્યાન કવિ શ્રી પ્રેમાનંદે રચ્યું. તે અભિમન્યુ આખ્યાનમાં અભિમન્યુ જે છે એ અર્જુનનો પુત્ર અને 7 કોઠાનું યુદ્ધ જીતવા માટે એ મહાભારતના યુદ્ધમાં જાય છે. ત્યારે
6 કોઠા સુધી તો એ વિજય બને છે, એટલે બધા કૌરવો છે એ ચિંતામાં પડી જાય છે, હવે શું થશે? આ અભિમન્યુએ તો મોટા મોટા મહારથીઓને પરાસ્ત કરી દીધા છે, અને આ 7મો કોઠો તો એ ગદા યુદ્ધનો છે, અને પછી જો એમાં પણ એ વિજય થઈ જશે તો આજે આપણો પરાજય નિશ્ચિત છે. એટલે બધા કૌરવો ભેગા થઈ અને એક સાથે એના ઉપર હુમલો કરે છે. એક સરસ વિચાર મને સાંભળવા મળ્યો કે જ્યારે મૃત્યુ નિશ્ચિત હોય ને ત્યારે આપણે અભિમન્યુ જેવું સાહસ પ્રગટ કરવું પડે. અભિમન્યુને ખબર હતી કે એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે એ મરતા મરતા પણ હજારો સૈનિકોને મારીને મરે છે. તો અહીં મહાભારતના વિવિધ પાત્રોમાં અભિમન્યુનું પાત્ર પણ એક વિશેષ રીતે રજૂ થયું છે. હવે આપણે આગળ વધીએ. એમ જુદા જુદા ઉદાહરણો થકી આપણને એ વિષય વસ્તુનો ખ્યાલ આવે છે. પછી એક બીજો શબ્દ પ્રયોગ છે, કાવ્ય પંક્તિ છે, કાકા કરીને સાદ કીધો કો નવ સાંભળે બોલ. કાકા કરીને, પોતાના કાકાને અભિમન્યુ બોલાવે છે, પણ એના કાકા એટલે કે ભીમ એ જરાસંઘ સાથે રણ મેદાનમાં યુદ્ધે ચડેલા છે, એટલે એ સાંભળતા નથી. આ સમયે કૌરવોએ ઢોલ નગાડાનો ખૂબ અવાજ કર્યો, એટલે એનો અવાજ એના કાકા સુધી પહોંચે નહીં. તો પ્રેમાનંદે ખૂબ સરસ વર્ણાનુપ્રાસ અલંકારનો પ્રયોગ કરી અને અભિમન્યુ આખ્યાનને પ્રસ્તુત કર્યું છે. એક બીજું ઉદાહરણ છે, કાશીમાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું. જુઓ, આ વિધાનની અંદર તમને ક વર્ણ વારંવાર પ્રયોજાયેલો જોવા મળશે. કાશીમાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું. બીજું એક ઉદાહરણ છે, પપ્પાએ પડતા પડતા પાડાનું પૂંછડું પકડી પાડ્યું. પ વર્ણ વારંવાર છે. તો એમ આપણે આવા જુદા જુદા ઉદાહરણો થકી વર્ણાનુપ્રાસ અલંકારને ઓળખી શકીએ છીએ. તો સારું મિત્રો, વધુ આપણે આવતા તાસમાં ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.